નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. કેવો રહ્યો મિત્રો આજનો સાઇડવેઝ ભર્યો દિવસ? પણ આપણા લેવલ ઉપર જે મિત્રોએ કામ કર્યું હશે અને ઓવર ટ્રેડિંગ નહીં કર્યું હોય આ સાઇડવેઝ માર્કેટમાં, તો 1 થી 2 ટ્રેડ સારા એવા ટાર્ગેટના મળ્યા છે. ગઈકાલે આપણે એક વસ્તુ ઉપર ચર્ચા પણ કરી હતી કે ડેઈલી બલિદાન દેવાનું હોય નહીં. ફર્સ્ટ ટાર્ગેટ આવે એટલે માર્કેટને અલવિદા કહી દેવાનું. બરાબર, માર્કેટ અહીંયા ઓપન થાય છે. કોલ અને પુટના પ્રીમિયમ ક્યાં ઓપન થયા એ પણ જોશું. પણ એક મેન્ટલી સાયકોલોજી આપણી શું હોવી જોઈએ? માર્કેટ માટે એક લેવલ આ હતું કે એની ઉપર આપણે બુલિશ થશું અને આની નીચે આપણે બિયરિશ થશું. માર્કેટે શું કર્યું? માર્કેટ અહીંયા ઓપન થયું, અહીંયા સુધીનો લો માર્યો અને પછી 2 સ્ટ્રોંગ કેન્ડલથી અહીંયા લેવલને બ્રેક કર્યું. તો શું અહીંથી બેસી જવાનું? ના, બિલકુલ નહીં. બરાબર, આ પ્રીમિયમની અંદર બેસવું હોય તો આપણે એટલી તો ખબર જ છે કે માર્કેટનો જે વ્યૂ છે એ અપસાઇડનો છે. પણ આ જ્યારે રિટેસ્ટ મારે અને આપણા આ લોની નજીક મળે અને ત્યાં પણ એક સરસ મજાની કેન્ડલ બનાવે તો આપણે બેસાય. તો અહીંયા એક હેમર કેન્ડલ મળી છે, તો નેક્સ્ટ કેન્ડલથી આમાં એન્ટ્રી લઈ શકાય અને આનો ફર્સ્ટ ટાર્ગેટ આ રહી શકે. યાદ રાખજો, હવે આપણા માટે આ રજિસ્ટન્સ નથી. આ માર્કેટ, લાઈવ માર્કેટમાં તમારો વ્યૂ કેવી રીતે ટૂંકમાં ચેન્જ થવો જોઈએ એ સમજાવું છું. આપણા માટે હવે આ સપોર્ટ હતો, નેક્સ્ટ આ સપોર્ટ પણ હવે ક્રિએટ થયો છે અને અપસાઇડ માટે આ રજિસ્ટન્સ ક્રિએટ થયો છે. હવે જ્યાં સુધી આ રજિસ્ટન્સને માર્કેટ બ્રેક ન કરે ત્યાં સુધી સ્ટ્રોંગ બુલિશ મૂવમેન્ટ ના આવે અને આ સપોર્ટને બ્રેક ન કરે ત્યાં સુધી સ્ટ્રોંગ બિયરિશ મૂવમેન્ટ ના આવે. હવે માર્કેટે શું કર્યું? તો કે અહીંયાથી એક સરસ મજાનો એક ટ્રેડ આપી દીધો. પછી શું કર્યું? તો કે માર્કેટ એને એ જ રેન્જમાં આપણા લેવલનો સપોર્ટ લઈ વળી ઉપર જાય, વળી સપોર્ટ લઈ વળી ઉપર જાય, વળી સપોર્ટ લઈ વળી ઉપર જાય. પણ આ જે હાઈ બનાવ્યો તો એ અહીંયા બ્રેક કર્યો નહીં. બ્રેક કર્યો પણ ક્યારે? લાસ્ટમાં. બરાબર, તો હવે ભાઈ આવું માર્કેટ હોય કે જે 50 પોઈન્ટની અંદર નિફ્ટી રમતું હોય તો ભાઈ આમાં હરી કરવી હોય તો બોટમેથી કરો. આમાં બાકી હરી કરાય નહીં અને મગજમાં ક્લીન રખાય કે જ્યાં સુધી આની ઉપર કેન્ડલનું ક્લોઝિંગ સરસ મજાની ના આવે ત્યાં સુધી આપણે અહીંયાથી એન્ટ્રી લીધી હોય ને તો 10-15 પોઈન્ટ અહીંયા મળે છે ને તો લઈને ઊભા થઈ જાઓ, સ્કેલ્પિંગ કરો. પણ ક્યાંથી? લેવલ ઉપરથી. જોઈએ આપણે કોલના પ્રીમિયમની અંદર. હવે ચોખ્ખી જ વસ્તુ છે કે માર્કેટ અહીંયા લેવલ પાર કરીને ઉપર રમે છે તો પુટના પ્રીમિયમ ઉપર તો વિચારવાનું થતું જ નથી, કેમ કે આ લેવલને હોલ્ડ કરે છે માર્કેટ. મતલબ કે અહીંયા સ્ટ્રોંગ બાયર એક્ટિવ છે, એ નીચે આવવા દેતા નથી. બરાબર, માર્કેટે અહીંયા સપોર્ટ લીધો, ફરી અહીંયા લીધો, ફરી અહીંયા લીધો. એનો મતલબ કે આ લેવલને માર્કેટ સ્ટ્રોંગ રીતે આ લેવલ ઉપર સપોર્ટ લે છે. બરાબર, આ વસ્તુ લાઈવ માર્કેટમાં સમજવા જેવી વસ્તુ છે. આ તમને દેખાવું જોઈએ. હવે આપણે એના કોલના પ્રીમિયમ ઉપર એક નજર કરીએ. હવે કોલનું પ્રીમિયમ હતું આપણું 23,250નો કોલ. આજે ગઈકાલના લેવલ હતા એ જ છે, એમાં કોઈ સુધારો છે નહીં ને હું ક્યારેય કરતો પણ નથી. આ રિવિઝન એટલા માટે કરાવું છું કે તમને લેવલ ઉપર કોન્ફિડન્સ આવે. હવે માર્કેટે શું કર્યું ભાઈ? તો કે આ એરિયામાં ઓપન થયું, 2 કેન્ડલ અહીંયા ટોપ ઉપર બનાવી. આપણો એક વ્યૂ હતો કે યા તો માર્કેટ અહીંયા આવે સપોર્ટ લઈ અથવા તો અહીંયા આવે અને અહીંયા સપોર્ટ લઈ તો આપણે આમાં કંઈક કરશું. પણ માર્કેટ એવું કર્યું નહીં. માર્કેટ તો શું કરી ગયું? તો
તો કે સીધું અહીંથી બ્લાસ્ટ થઈ ગયું અને ફર્સ્ટ ટાર્ગેટ આપી દીધો. જે લોકોએ પકડ્યો છે અહીંયા ડીપ આવ્યો હોય અને જો કોઈ હિંમત કરી હશે તો એક ટ્રેડ પરફેક્ટ આવ્યો છે. પણ ધારી લ્યો કે આ મુવમેન્ટમાં આપણે એન્ટ્રી લીધી નથી તો આપણો જ્યાં વ્યૂ છે બરાબર એ વ્યૂ મુજબ માર્કેટ ડાઉન આવે છે બરાબર અને એક્ઝેક્ટ 67 આવે છે. ક્યાં આવે છે? એક્ઝેક્ટ 67 ઉપર. અને 67થી એ ફર્સ્ટ ટાર્ગેટ 87 અને સેકન્ડ 121. મતલબ કે તમારું કેપિટલ 2 ગણું કેવું 2 ગણું થઈ જાય છે. પણ એના માટે શું કરવું પડે મિત્રો? તો કે વેઇટ કરવી પડે બરાબર. વન વેની અંદર મૂવમેન્ટ જોતી હોય તો અહીંયા જ્યારે પ્રીમિયમ આવ્યું ત્યારે અહીંયાથી એક એટેમ્પ્ટ મારી શકાય. મેં થોડી ઉતાવળ કરી હતી એટલે અહીંયા મારો એસએલ ગયો તો. મેં અહીંયા એટેમ્પ્ટ માર્યો હતો તો મારો એસએલ ખવાઈ ગયો, કેમ કે મારો જનરલી એસએલ 10થી 12 પોઈન્ટનો હોય છે નાના પ્રીમિયમમાં. તો લઈ લઉં શાંતિથી, શું વાંધો છે? 10 પોઈન્ટનો એસએલ લઈ લઉં જે અહીંયા કવર કર્યો બરાબર. પણ કહેવાનો મારો ભાવાર્થ છે કે જો અહીંયા તમે કન્ફર્મેશન સાથે બેસતા હોય, દરેકની ટ્રેડિંગ સ્ટાઇલ અલગ હોય. મારી ડાયરેક્ટ બેસવાની ટ્રેડિંગ સ્ટાઇલ છે કે હું નેક્સ્ટ ઉપરના લેવલ ઉપર પ્રીમિયમ જાય છે અને ફરી પુલ બેક ઉપર આવે છે તો હું અહીંયાથી એક એટેમ્પ્ટ મારું છું. પણ તમારા તો સેફ ઝોનની અંદર હું સલાહ આપું છું કે જ્યાં જો કોઈ એક પોઝિટિવ કેન્ડલ મળે તો સરસ મજાની પોઝિટિવ કેન્ડલ અને આ નાના એસએલથી બેસવાનું હતું અને આ ટાર્ગેટ માટે ફર્સ્ટ ટાર્ગેટ આ અને સેકન્ડ આ. તો ઓલમોસ્ટ આ જ કેન્ડલની અંદર એની 110 સમથિંગનો હાઈ તો મારી દીધો છે બરાબર. તો એક ટ્રેડ સરસ મજાનો આ આપણા હાથમાં આવ્યો બરાબર. સેકન્ડ ટ્રેડ માટે અહીંયા એક સરસ મજાની કેન્ડલ ક્લોઝ થઈ છે અને અહીંયા પણ 15થી 20 પોઈન્ટ આવા સાઇડવેઝ માર્કેટમાં પણ આપ્યા છે. ફરી અહીંયા 10 પોઈન્ટનો એસએલ તો ક્યાંય ખાધો જ નથી. 10 પોઈન્ટનો એસએલ ફરી ક્યારેય અહીંયા ખાધો નથી બરાબર. કોઈ પણ જગ્યાએ ચેક કરો તમે તો એસએલ ખાધો નથી. એ પછી અહીંયા શું કર્યું તો કે ઉપર ક્લોઝ આપી આ બુલિશ કેન્ડલ ક્લોઝ આપ્યા પછી અહીંયાથી મારી લગભગ એન્ટ્રી હતી એ પછી તો એક કેન્ડલ નીચે પણ આવી બરાબર અને ત્યાંથી પાછી બાઉન્સ બેક કરીને આ સરસ મજાનો ટાર્ગેટ આપ્યો. તો હંમેશા આવું માર્કેટ હોય તો થોડી ધીરજ તો રાખવી પડે. એટલે 2 ટ્રેડ તો પણ હતા બરાબર. પુટની અંદર જોઈએ કે ભાઈ પુટની અંદર કોઈ ઓપોર્ચ્યુનિટી હતી હોય તો જોઈ લઈએ કે આપણું કોઈ એસએલ જાય છે ત્યાં, નજર નાખીએ. હવે જો ભાઈ આ પ્રીમિયમમાં આપણે ક્લીન ભાષામાં વાત હતી કે અહીંયા આવે તો આપણે થોડો ઘણો રસ ખરો બરાબર. તો આ પ્રીમિયમ આ એરિયામાં ઓપન થાય છે, અહીંયાથી ઉપર જાય છે, ફરી નીચે આવે છે, ફરી ઉપર જાય છે, ફરી આવે છે એક્ઝેક્ટ આ લેવલ ઉપર અહીંયા ક્યાં આવે છે 30 અને અહીંયાથી લગભગ 45 સમથિંગ જાય છે, ફરી નીચે આવે છે બરાબર. તો તમને આમાં નીકળવાનો કોસ્ટ ટુ કોસ્ટ એસએલ ટ્રેલ કરવાનો મોકો પણ આપ્યો છે કેમ કે આટલી કેન્ડલ બનાવી છે બરાબર. હવે પણ હજી પણ આ જતું નથી તો હવે આપણો એસએલ ક્યાં હોવો જોઈએ? કોસ્ટ ટુ કોસ્ટ હોવો જોઈએ બરાબર. આ નીચે બ્રેક કરે છે, 2-5 પોઈન્ટ નીચે જાય છે, છતાંય પાછું એકવાર નીકળવાનો મોકો આપે છે કે ભાઈ નીકળવું હોય તો નીકળી જાવ. તો આ વસ્તુ સમજવા જેવી છે કે માર્કેટ તમને ઘણો ટાઈમ આપે છે ટ્રેડને અંદર. પણ મહત્ત્વની વસ્તુ છે કે તમારી એન્ટ્રી રાઇટ લેવલ ઉપર હોવી જોઈએ બરાબર. ઘણી વખત એવું થશે કે માર્કેટ અહીંયાથી આ રીતે આમ નીચે આવ્યું છે, તમે અહીંયા એક્ઝેક્ટ અહીંયા આવ્યું ને એન્ટ્રી બનાવી લીધી અને આની નીચે તમે 10 કે 12 પોઈન્ટનો એસએલ રાખ્યો છે ને ખાઈ ગયો, જે આજે મારો ખાઈ ગયો તો દઈ દેવાનો 12 પોઈન્ટનો એસએલ, શું વાંધો છે? પણ 80% કેસની અંદર જ્યારે પણ એના માટે તમને ખબર હોવી જોઈએ કે આ પ્રીમિયમની પ્રોબેબિલિટી અહીંયાથી અહીંયા જશે ને અહીંયા આવશે ને તો અહીંથી એકવાર બાઉન્સ બેક કરશે જ. આવો તમને વિશ્વાસ હોવો જોઈએ, તમારી પાસે આ નોલેજ હોવું જોઈએ
તો જ ડાયરેક્ટ બેસજો, બાકી નહીં. બાકી તો એને એક સરસ મજાની કેન્ડલ બનવા દેજો, બીજી કેન્ડલનો એક રીટેસ્ટ મારવા દેજો, નાનો એવો એસએલ આવે તો બેસવાનું, બાકી નહીં બેસવાનું, શું વાંધો છે, બરાબર. સેમ વસ્તુ સેન્સેક્સમાં પણ એક નજર નાખી લઈએ. ભાઈ સેન્સેક્સના કોલની અંદર શું થયું છે, તો સેન્સેક્સની અંદર પણ સરસ મજાની મૂવમેન્ટ આ પુલબેક એરિયા ઉપરથી આવી અને અહીંયાથી લગભગ ફર્સ્ટ ટાર્ગેટ આપણે આપી દીધો, બરાબર. જે મિત્રો અહીંયાથી બેઠા હશે આ હેમરના કન્ફર્મેશનથી, અથવા તો ધારી લ્યો કે આ બુલિશ કેન્ડલ આવીને ફરી પાછી અહીંયા હેમર બનાવી અને જ્યારે આ કેન્ડલ નીચે આવી ત્યારે અહીં નાના એવા સ્ટોપ લોસથી જો તમે બેઠા હોય, બરાબર, તો પણ એક સરસ મજાની મૂવમેન્ટ. હા, વોલેટિલિટી હતી, આની અંદર બેસી શક્યા છો કે કેમ એ કોમેન્ટ કરીને જણાવજો જરા મને, બરાબર. પણ આ બેસવા માટે તમારી પાસે એક્સપિરિયન્સ હોવો જોઈએ, તો જ તમે આ પ્રીમિયમની અંદર હોલ્ડ કરીને આ ટાર્ગેટ લઈ શકો, બરાબર. નેક્સ્ટ પાછું અહીંયા એ જ પ્રીમિયમ ફરી ક્યાં આવે છે, અહીંયા આવે છે. ફરી એક બુલિશ કેન્ડલ બનાવે છે, એનો રિટેસ્ટ કરે છે અને ફરી અહીંયાથી એક પાછો નાનો એવો ટાર્ગેટ આપે છે. ફરી જે એરિયામાં આવે છે અહીંયાથી એક પાછો એક નાનો એવો ટાર્ગેટ આપે છે, બરાબર. અને ફરી પાછો આ જ લેવલને હોલ્ડ કરે છે, અહીંયા એક રેન્જ બનાવે છે, આ રેન્જનો બ્રેકઆઉટ કરે છે આ કેન્ડલને, અહીંથી કેન્ડલ બ્લાસ્ટ થાય છે, બરાબર. તો આ બધી વસ્તુ સમજવા જેવી છે કે આવા સાઇડવેઝ માર્કેટની અંદર પણ સારા એવા પોઈન્ટ, એક તો આ ટ્રેડ હતો, બીજો આ હતો, ત્રીજો આ હતો. જે મિત્રોને ખ્યાલ પડી જાય ને કે આજ માર્કેટ સાઇડવેઝ છે, કેમ કે ડેટા લગભગ 1:1 હતા, બરાબર. પછી માર્કેટમાં 15 મિનિટના ટાઈમ ફ્રેમ ઉપર ચેક કરો ને તો ઉપરની સાઈડથી શૂટિંગ સ્ટાર હતી, બરાબર, જે માર્કેટનો હાઈ હતો એ, અને માર્કેટનો લો જે હતો પુલબેક એરિયાનો લો, એની અંદર હેમર હતી. એનો મતલબ એ છે કે જ્યાં સુધી આ હેમરનો લો બ્રેક ન થાય ને જ્યાં સુધી આ શૂટિંગ સ્ટારનો હાઈ બ્રેક ન થાય ત્યાં સુધી માર્કેટની અંદર કોઈ પરફેક્ટ મૂવમેન્ટ અપસાઇડની કે ડાઉનસાઇડની આવે નહીં. જ્યાં સુધી આ હેમર શૂટિંગ સ્ટારનો હાઈ જ હશે તો ત્યાંથી રિજેક્શન આવશે, અને લોય આવશે તો અહીંથી બાઇંગ આવશે, બરાબર. આ વસ્તુ તમને ખબર હોવી જોઈએ. દરેક ટાઈમ ફ્રેમ ઉપર તમારી નજર હોવી જોઈએ કે આ ટાઈમ ફ્રેમ ઉપર શું કરે છે માર્કેટ, બરાબર. આ તો એક્સપિરિયન્સ માટે કહું છું, નહીંતર લેવલ ઉપર કામ કરશો તો પણ કોઈ પ્રોબ્લેમ થશે નહીં. હવે નજર નાખ લઈએ પુટના પ્રીમિયમ ઉપર. ભાઈ એમાં શું થયું છે, તો પુટનું પ્રીમિયમ છે 76,000નો પુટ. હવે ક્લીન ભાષામાં વાત હતી કે ભાઈ આ પ્રીમિયમ આપણે આ એરિયામાં મળે તો આપણે એક એટેમ્પ મારી શકીએ, બરાબર. અને એ એરિયામાં આવ્યું તો ત્યાંથી એક નાનો એવી કેન્ડલ બુલિશ બને છે, ફરી રિજેક્શન આવે છે, પાછી બુલિશ બને છે, ફરી એમાં રિજેક્શન આવે છે, ફરી હેમર બને છે, બરાબર. મતલબ કે આ પ્રીમિયમની અંદર શું છે તો કે અહીંયાથી સેલર એક્ટિવ છે, બરાબર. આ હેમર બને છે એ પણ આ હાઈની ઉપર બ્રેક થઈ શકતી નથી. એટલે આ પ્રીમિયમમાં જો કોઈ બેઠા હોય તો એને નાનો એવો ટાર્ગેટે મળી શકે અને એસએલ પણ જઈ શકે પુટના પ્રીમિયમની અંદર. પણ આટલું અપસાઇડ માર્કેટની અંદર તમે અહીંયા પુટનું વિચારી શકો નહીં, કેમ કે ડેટા પુટના ફેવરમાં હતા નહીં. હવે આ બધું નોલેજ માટે તો તમારી પાસે ડેટાને રીડ કરવાની સ્ટ્રેટજી હોવી જોઈએ. તમને ખબર પડવી જોઈએ કે ડેટા શું કહેવા માંગે છે. આજના માર્કેટમાં ડાઉન સાઇડનો એક પણ ટ્રેડ માટે ડેટા પોઝિટિવ હતા નહીં, બરાબર. આ ક્લીન વાત છે. હવે જોઈએ આવતીકાલે શું થઈ શકે. હવે ભાઈ ટેરિફ અંગેના ન્યૂઝ પણ આજે રાતે ફ્લો થશે, તો શું ટ્રમ્પ ચાચા બોલે એના ઉપર માર્કેટની અંદર રિએક્શન આવી શકે. તો આપણે ન્યુટ્રલ રહેશું કે ભાઈ માર્કેટમાં જે બાજુ જે લેવલ બ્રેક થશે એ બાજુ આપણે વિચારશું, બરાબર. અપસાઇડ માટેનું લેવલ છે 420 અને ડાઉન સાઇડ માટેનું લેવલ છે 23,274, બરાબર. 420ની ઉપર જશે તો 545. સ્ટ્રોંગ બુલિશ મૂવમેન્ટ 545ની ઉપર આવશે ત્યાં સુધી નહીં, બરાબર. આની ઉપર નીકળશે તો 740 સુધીના ટાર્ગેટ મળી શકે, યાદ રાખજો. આગળ 23,000 છે,
740, 23,634, 23,545. એટલે હું પાછળના ફિગર બોલું છું, બરાબર. નહીતર ચાર્ટનો સ્ક્રીનશોટ મારી લેજો. ડાઉન સાઇડ માટે 274 અથવા તો આ લો 250-55ની આજુબાજુનો જે આ હેમર છે ને, બરાબર, એના લોની નીચે કેન્ડલનું ક્લોઝિંગ આવે ને ભાઈ, તો ફરી પાછું 23,133 આ લેવલ બતાવી શકે, બરાબર. અને આની નીચે જશે, નેગેટિવ ન્યૂઝ હશે તો 22,986 અને 22,800 સુધી પણ જઈ શકે. 22,800 સુધી પણ, 22,800 અહીંયા સુધી આવી શકે, બરાબર. આ યાદ રાખજો. હવે આપણે જોઈએ જરા કે ભાઈ કોલના પ્રીમિયમની અંદર શું થઈ શકે. કોલનું પ્રીમિયમ છે 23,350નો CE. હવે યાદ રાખજો ભાઈ, કાલે નિફ્ટીની એક્સપાયરી છે. જો માર્કેટની અંદર કોઈ ન્યૂઝની અસર ન થઈ અને રેન્જમાં રહી તો કાલે પણ આ રીતની કન્ડિશન રહી શકે જે આજે રહી છે, બરાબર. પણ 90% એવી પોસિબિલિટી ઓછી છે, કેમ કે ટેરિફના ન્યૂઝ છે અને એનાથી થોડી ઘણી પણ અસર જોવા મળી શકે. હાલ તો આપણું ગિફ્ટ નિફ્ટી 99% હું જોઉં છું ત્યાં સુધી. 1 મિનિટ જોઈ જ દઉં છું કે શું કરે છે. ગિફ્ટ નિફ્ટીમાં પણ ફોલ છે, બરાબર. ફોલ ચાલુ થઈ ગયો છે, બરાબર. એટલે ડાઉન સાઇડ પણ ઓપન થઈ શકે, ઇટ્સ પોસિબલ. તો કોલના પ્રીમિયમ માટે યાદ રાખજો 33 રૂપિયા છે ને, એ બેઝ છે. આને બ્રેક કરીને નીચે એક 5 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવી જાય ને તો આપણે આ પ્રીમિયમને ભૂલી જઈશું, જ્યાં સુધી આની ઉપર ન નીકળે અથવા તો નવો બેઝ ક્રિએટ ન થાય ત્યાં સુધી. ધારી લ્યો કે આ પ્રીમિયમ 75ની ઉપર જશે તો 136 અને 199 આ બે ટાર્ગેટ જોવા મળી શકે, યાદ રાખજો, બરાબર. પણ કન્ડિશન એ 75ની ઉપર ક્લોઝિંગ જોઈએ, બરાબર. અને 265 સુધી પણ જઈ શકે, પણ 199 સુધી પોસિબિલિટી વધારે છે, બરાબર. હવે ધારી લ્યો કે આ પ્રીમિયમ કોઈ સારા એવા ન્યૂઝ આવી ગયા અને આ પ્રીમિયમ ઓપન ગેપ અપ જ ઓપન થયું 136 તો પહેલાં જોજો કે માર્કેટ અહીંયા આવે છે 75 તો સારો એવો ટ્રેન્ડ મળી શકે અહીંયાથી. પણ ધારી લ્યો કે સારા એવા પોઝિટિવ ન્યૂઝ છે અને માર્કેટ આ જ એરિયામાં હોલ્ડ કરે છે અને અહીંયા 1-2-3 કેન્ડલ હોલ્ડ કરી જાય અને અહીંયાથી પોઝિટિવ કેન્ડલ મળે તો 199, 265 અને 392 સુધીના ટાર્ગેટ છે, યાદ રાખજો આ વસ્તુમાં. પણ કન્ડિશન એ કે માર્કેટ ગેપ અપ ઓપન થવું જોઈએ. સિમ્પલ અને સરળ લોજિક છે. અહીંયા માર્કેટ ઓપન થયું તો અહીંયા આવવા દો, અહીંયા સપોર્ટ લે છે, નથી લેતું તો અહીંયા આવવા દો, અહીંયા લે છે, અહીંયાથી એન્ટ્રી કરો, બરાબર. તો કમસે કમ અહીંયાથી અહીંયા આવે છે 136થી 75 આવે તો 75થી 136 નહીં પણ 130 સુધી તો જશે. પણ તમે અહીંયા જ એન્ટ્રી કરી લેશો અને જો એ નીચે આવું ને તો તમારું 50% કેપિટલ શું થઈ જાય, સ્વાહા થઈ જશે. તો હંમેશા રાહ જોતા શીખો. અને અહીંયા આવતા પણ જો તમને ડેટા રીડ કરતા આવડતા હોય તો તમે ડાયરેક્ટ એન્ટ્રી લઈ શકો ચાલુ કેન્ડલે. પણ જો ડેટા રીડ કરતા ના આવડતા હોય તો પછી એને અહીંયા આ રીતની કોઈ એક પોઝિટિવ કેન્ડલ બનવા દો કે ભાઈ શું કરે છે અહીંયા, 1 કેન્ડલ 2 કેન્ડલ 3 કેન્ડલ પછી નીકળવું છે, એમને અમને કહીને નીકળવું છે કે ભાઈ આવવું છે તો બેસી જાઓ, બરાબર. તો વોચ રાખજો આ વસ્તુમાં 75ની ઉપર અને આની નીચે બચાવવાની પ્રયત્ન કરજો 30ની નીચે, બરાબર. એક્સપાયરી છે, બરાબર. 3 વાગે મેળો હશે, કામ લાગશે હીરો જીરો માટે, બચાવ્યા હશે તો. હવે જોઈ લઈએ આપણે પુટનું પ્રીમિયમ. પુટના પ્રીમિયમની અંદર એક સપોર્ટ છે ને એક બેઝ છે. હવે જો ભાઈ પુટનું પ્રીમિયમ જો માર્કેટમાં કાલ નેગેટિવ ન્યૂઝ ફ્લો થયા તો 93ની ઉપર આ એરિયામાં ક્યાંક ઓપન થઈ શકે, આવું થશે તો. બીજી વસ્તુ કે જે આ મૂવ હતો ને એનો જે આપણે કહીએ ને કે ભાઈ રિટ્રેસમેન્ટ એરિયા છે ને એ પૂરો થઈ ગયો છે. જો માર્કેટની અંદર
એક સ્ટ્રોંગ પાછું આ પ્રીમિયમ બુલિશ થવું હોય ને આને તો 93ની ઉપર ઓપન થવું પડે, અને 93ની ઉપર જશે ને તો 174 અને 227 સુધીના ટાર્ગેટ છે. પણ આ એરિયામાં ક્યાંક ઓપન થાય ને અહીંયા સપોર્ટ લેતું દેખાય તો એક એટેમ્પ મારી શકાય, અથવા તો આ એરિયામાં ક્યાંક ઓપન થાય અને અહીંયા સપોર્ટ લેતું દેખાય 57 તો વેલ એન્ડ ગુડ. બરાબર, તો સારા એવા ટાર્ગેટ છે. હવે ધારી લ્યો કે આ પ્રીમિયમ આ એરિયામાં જ ક્યાંક ઓપન થયું અને એ બેઝે સપોર્ટ લે 36 તો 36 સપોર્ટ લે તો 64 અને 93 સુધીના ટાર્ગેટ મળી શકે. બધામાં 2x ફન તો છે જ ભાઈ, પણ મહત્ત્વની વાત એ છે કે તમારી એન્ટ્રી ક્યાં બને છે. બરાબર, એન્ટ્રી જો લેવલ ઉપર બનશે તો સારો એવો ફાયદો થઈ શકે. બરાબર, આ બધા જે લેવલો છે એને માર્કેટમાં એ લેવલ સુધી માર્કેટને પહોંચાડવા માટે માર્કેટને હેવી ગેપ અપ ઓપન થવું પડે. આ પ્રીમિયમને ટૂંકમાં મતલબ કે ગેપ ડાઉન ઓપન થવું પડે. આ એરિયામાં ક્યાંક ઓપન થાય, ફરી અહીંયા આવે અને પછી આ લેવલને બ્રેક કરે ને તો આ લેવલો આવી શકે. બરાબર, નહીંતર ડાયરેક્ટ અહીંયાથી આ લેવલો આ રીતે આવી શકે નહીં, જ્યાં સુધી મારો એક્સપિરિયન્સ છે ત્યાં સુધી. બરાબર, હવે અમુક મિત્રોને એવું થતું હશે કે ભાઈ કાલે તો નિફ્ટીની એક્સપાયરી છે, આપણે નિફ્ટીમાં કામ કરવું નથી, આપણે સેન્સેક્સમાં કામ કરવું છે. તો સેન્સેક્સ માટે પણ સરસ મજાના 76,800નો કોલ. આની અંદર શું થઈ શકે? જો ભાઈ આની અંદર સ્ટ્રોંગ બુલિશ મૂવમેન્ટ માટે 478ની ઉપર માર્કેટને નીકળવું પડે તો 778 સુધી જઈ શકે. 300 પોઈન્ટ છે આમાં પણ. બરાબર, પણ કન્ડિશન એ કે આની ઉપર કેન્ડલનું ક્લોઝિંગ આવવું જોઈએ. ધારી લ્યો કે આ એરિયામાં ક્યાંક ઓપન થયું અને અહીંયા આવ્યું 348 અને પછી આને બ્રેક કરે તો બલિદાન દઈ દેજો અહીંયા સુધી. બરાબર, આ યાદ રાખવું. અહીંયાથી સારો એવો ટ્રેડ મળી શકે 348. ધારી લ્યો કે આ બેઝે આવે 305 તો વેલ એન્ડ ગુડ છે. 305 આવે અને 348ને પાર કરે તો કોસ્ટ ટુ કોસ્ટ એસએલ રાખી અને 478 સુધી બલિદાન દઈ શકાય. ને આની ઉપર નીકળે તો પછી મજા છે. આ વસ્તુ યાદ સ્ક્રીનશોટ મારી લેજો. અહીંયા સુધીના ટાર્ગેટ આવી શકે. બરાબર, અને ના આવે તો એક સિંગલ ટાર્ગેટ પણ ના આવે. બરાબર, એટલે આ વસ્તુ માર્કેટની મૂવમેન્ટ ઉપર આધારિત છે. માર્કેટમાં મૂવમેન્ટ હોય તો સારી એવી મૂવમેન્ટ મળી શકે, ન હોય તો આપણે શાંતિથી બેસી રહેવાનું. હવે પુટના પ્રીમિયમમાં છે 76,500નો પી. હવે આ પ્રીમિયમ ભાઈ પાસે બે સપોર્ટ છે, એક બેઝ છે. હું પર્સનલી એવું ઈચ્છું છું કે આ પ્રીમિયમ 283 મળે. બરાબર, જો માર્કેટ ફ્લેટ ઓપન થઈ જાય અને અહીંયા મળે તો એક ટ્રેડ અહીંયાથી પંચ કરી શકાય, જેનો ફર્સ્ટ ટાર્ગેટ 421 અને 540 મળી શકે. આની ઉપર નીકળશે તો 750. બરાબર, આ 3. પણ ધારી લ્યો કે કોઈ નેગેટિવ ન્યૂઝ આવે અને આ પ્રીમિયમ ગેપ અપ ઓપન થાય તો અહીંયા સપોર્ટ લે છે, પહેલાં ચેક કરજો કે સપોર્ટ લે છે. ન લે તો અહીંયા આવવા દેજો ને અહીંયા સપોર્ટ લે તો અહીંયાથી એક ટ્રેડ મળી શકે. અને જો 540ને બ્રેક કરી દે 421 બાય કર્યા પછી તો બલિદાન દઈ દેજો 750 સુધી 2x, અને એની ઉપર નીકળે તો 905. બરાબર, તો સ્ક્રીનશોટ મારી લેજો. ઓવર ટ્રેડિંગ ના કરતા. મોસ્ટ ઓફ માર્કેટની અંદર એક અથવા બે પોઝિટિવ ટ્રેડ મળી જાય તો માર્કેટને અલવિદા કરવાનું રાખો, ડન ફોર ધ ડે કરવાનું રાખો. બે પોઝિટિવ ટ્રેડ 2x ફંડના બહુ સારી વસ્તુ છે. હું તો એમ કહું છું કે ડેઇલી ફંડ ડબલ થઈ જાય છે. તમારું 10,000ના કેપિટલથી તમે કામ કરો છો અને તમને 5,000 મળી જાય તો 50% ગ્રો છે તમારો. શું કામ માર્કેટ સામું જોવો ભાઈ? પણ એક ડિસિપ્લિન રાખો કે મારે સેમ ક્વોન્ટિટીથી કામ કરવું છે, સેમ ડિસિપ્લિનથી કામ કરવું છે અને લેવલ ઉપર કામ કરવું છે. ટોપ ઉપર મારે બાય કરવું નથી, માર્કેટ રેન્જની અંદર ફસાણવું છે તો મારે ઓવર ટ્રેડિંગ કરવું નથી. પરફેક્ટ નાના 8-10 પોઈન્ટના 15 પોઈન્ટના 12 પોઈન્ટના એસએલથી તમને 50 પોઈન્ટનો ટાર્ગેટ દેખાતો હોય તો જ આપણે ટ્રેડ લેવો છે. બાકી 12 પોઈન્ટના એસએલની સામે 12 પોઈન્ટનો ટાર્ગેટ હોય તો આપણે એ ટ્રેડ લેવાનો થતો નથી. આ ડિસિપ્લિન રાખશો તો માર્કેટની અંદરથી તમે 100% કમાઈ અને બહાર નીકળશો. બરાબર, એટલે ઓવર ટ્રેડિંગ ના કરતા. અને હું જે આ માર્કેટ
નું એનાલિસિસના વિડીયો બનાવું છું એમાં કેટલા ટકા એક્યુરેસી છે એ જરા કોમેન્ટ કરીને જણાવજો કે ભાઈ 5 ટ્રેડિંગ સેશન એક વીકની અંદર હોય છે, બરાબર, એમાંથી આપણા લેવલ ઉપર કેટલા ટકા રાઇટ એક્યુરેસી સાથે ટાર્ગેટ મળે છે, જરા કોમેન્ટમાં જણાવજો. અને આજે શું કર્યું છે મિત્રો, કાલે કોઈની પણ કોમેન્ટ આવી નથી. આવા સ્ટ્રોંગ વ્યૂ હોવા છતાં પણ કોઈ મિત્રોની કોમેન્ટ નથી કે સાહેબ અમે પ્રોફિટ કર્યો છે. એનો મતલબ એ છે કે હજી કાંઈક શીખવાની જરૂર છે. હું 20-22 મિનિટના વિડીયોને કારણે ને બદલે 26 થી 27 મિનિટનો વિડીયો બનાવું છું. દરેક વ્યૂ શેર કરું છું, છતાં પણ ક્યાં ભૂલ કરો છો એ કોમેન્ટ કરીને જણાવજો, બરાબર. વિડીયોને બને એટલો લાઇક કરજો, શેર કરજો, અને આપના જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, બરાબર. આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.